મિત્રો આજનો છે આપણો બર્થડે. તો આવો બર્થડે છે ને મિત્રો ફ્રેક્ચરી હોય ને એનો 15મી ઓગસ્ટ એ તો કાંઈ તારીખ એની ફરજ નહીં. મિત્રો પહેલાં છે ને હું મારા પપ્પાને પગે લાગી લઉં. પપ્પાએ આપી દીધા છે 200 રૂપિયા વાપરવાનું થઈ ગયું. સુખી રાખે મારી મમ્મી. હા અમારે નેહાલ બેન. હા પછી બીજું બાય બાય. મુનાભાઈ ઘરે આપણે રોકાય આટો મારીને મુનાભાઈ હારે લઈ નીકળી જશે. હા ફેમિલી છે ને મારી મમ્મીની હિતલાઈ માં ઘરે વહી આવે છે ને આપણે નિહાળેથી વહી આવ્યા. તો શ્રીફળ ને અત્યારે મિત્રો આપણે ફ્રૂટ સલાડ ને એવું જ છે બધું પૂરી ને બધું છે. હેલો તો યાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. જય સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો ચાલો મિત્રો એ સાથે એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. ને મિત્રો આજનો છે આપણો બર્થડે. તો આવો બર્થડે છે ને મિત્રો ફ્રેક્ચરી હોય ને એને જ મળે. દર વર્ષે મિત્રો 15મી ઓગસ્ટ એ તો કાંઈ તારીખ એની ફરજ નહીં, ઉત્સવ ફરે નહીં 15મી ઓગસ્ટ. ને આજે છે મિત્રો ચિત્રા સાતમ. તો આજે છે મિત્રો આપણો બર્થડે ચિત્રા સાતમ છે. તો ચિત્રા સાતમની તમને બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી ને હાર્દિક શુભકામનાઓ. તો ચાલો મિત્રો હવે છે ને હું પહેલાં મહાદેવ જઈ આવીએ, જલ ચડાવી આવીએ. ઘરેથી બધા નાહીને એવું બધું કરે છે ને ત્યાં મહાદેવને જલ ચડાવી આવીએ, દર્શન કરી આવીએ ને પછી ઘરે આવે ને પછી બધાને પગે લાગી લઈએ. પહેલાં અત્યારે પગે લાગી લીધા છે મંદિરે અને ધૂપ દેવાને એવું બધું કરી નાખ્યું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું છે ને ફટાફટ પહેલાં મહાદેવ દર્શન કરી આવું, પછી ઘરે આવું, પછી જોઈએ ને પછી પાછું મિત્રો આવું છે નિહાળે. એટલે માટે છે ને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો ને મેળ આવે ને તો કંઈક રખડવા જવાનો પ્લાન છે મિત્રો આજે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો ને આપણે કાલે બિસ્કુટ લાવવાની એ પણ કૂતરાને નાખવાના છે, પણ થોડીક વાર છે. એટલે માટે હું પહેલાં છે ને દર્શન કરી આવું, પછી આવીને પછી બધું કાર્યક્રમ કરીએ. ફાઇનલ ફેમિલી આપણો છે બર્થડે ને હવે છે ને મમ્મીને પપ્પાને પગે લાગી લઈએ ને પછી આપણે કાંઈક આગળ બીજી બધી શરૂઆત કરીએ રખડવા જવાની ને એવું. તો ચાલો મિત્રો પહેલાં છે ને હું મારા પપ્પાને પગે લાગી લઉં. પપ્પાએ આપી દીધા છે 200 રૂપિયા વાપરવાનું થઈ ગયું. સુખી રાખે મારી મમ્મીને લાગી લીધા છે 200 રૂપિયા મળી જાય, 400 રૂપિયા મેળ થઈ ગયો. ને અમારે નેહલબેન છે. કા નેહલબેન? આ અમારે નેહલબેન. ક્યાં કહેવો નેહલબેન તમે? હે હા પછી બીજું બાય બાય. લો હેપી બર્થડે એમ તો કે. સારું લો હાલો હેપી બર્થડે એમ તો કે બેન. હેપી બર્થડે. થેન્ક યુ. તો આ મિત્રો આજે આપણો બર્થડે છે ને એટલે માટે હવે આપણે છે ને લાવવું છે નિહાળે, કદીક જઈ આવીએ ને પછી કાંઈક આગળ પ્લાન કરીએ. તો ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે થઈ ગયા છે નીવડા ને હવે મિત્રો આપણે જવું છે નિહાળે ને અમારી બેન જાય છે હિતરાઈમાં એ પગે લાગવા ને એને બિસ્કુટ આપી દીધા છે. એ યાર કૂતરાને નાખી દે. હો બેન નાખ દે ને કૂતરાને. કેમ કૂતરાને બિસ્કુટ નાખવાનું છે? હા એમ ન નખાય, તોડીને વ્યવસ્થિત બિસ્કુટ નાખતી દે ને પછી પાછા ઘટે ને તો પાછા ઘેરે પેકેટ છે એમાંથી લઈ લેજો. હો મારી દીકરી, આ બહાર કૂતરા હોય ને એને નાખા કરી દે. હો આખો ડીમે એક પેકેટ ખવડાવી દે. હો હાલો મિત્રો એ છે ને બિસ્કુટ નાખી દે હવે ને આપણે નીકળીએ, કારણ કે આપણે જવું છે નિહાળે. પછી હવે આગળ કાંઈક બીજો પ્લાન બનાવી જોઈએ. ફેમિલી છે ને મારી મમ્મીની હિતલાઈ માં ઘરે વહી આવે છે ને આપણે નિહાળેથી વહી આવ્યા. તો શ્રીફળ ને ખીર ને કુલેર ને પૂરી ને એવું બધું ખાવાનું છે મિત્રો. તો હવે છે ને પહેલાં થોડુંક નાસ્તો કરી લઈએ, કારણ કે ઓરમાં આપણે કંઈ ખાધું નતું એટલે મેં નાસ્તો કરી લઈએ. બેન તું બિસ્કુટ બધા નાખી દીધા હતા કૂતરાઓને? હા ચા ભેગા થઈ ગયા હતા કૂતરા? હે હા સારું. હો હજી ખવડાવી આવી દે. હો પાછા ઓલા છે ને એ હો ખવડાવી દે ને. સારું હાલો તો મિત્રો હવે છે ને થોડોક નાસ્તો કરી લઈએ. ફાઇનલ ફેમિલી છે ને આપણે હવે પગી ગયા છે ટપકેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. ગુજલાથી સીધા નીકળ્યા ને પછી ફરેર આવે મુનાભાઈને ઘરે આપણે રોકાય આટો મારીને મુનાભાઈને હારે લઈ નીકળી જશે. મુનાભાઈ હા ને અમારા મારી હારે છે મયુર. હા આપણા વિડીયોમાં ઘણી વાર આવેલો છે. તો હવે અમે આવી ગયા છે ટપકેશ્વર દર્શન કરવા રહ્યા છે. ચાલો મિત્રો હવે છે ને જઈને તમને દર્શન કરાવું, હું પણ દર્શન કરી લઉં. તો આ છે મુનાભાઈ ઓળખો છો ને? જોયા છે તમે એમ તો મારા વિડીયોમાં એક વાર આવેલા છે.
આવો કાંક ટપકેશ્વરનો નજારો છે મિત્રો. હું તો કાઢી નાખે. નીચે બે અગરબત્તી છે ભાઈ. ભાઈ થાય નથી જમવાનું. મારો ભાઈ ટ્રાફિક ઓછી થઈ ગયો. હવે મહાદેવના દર્શન કરી લીધા છે અને પછી રસોડામાં ઘરે જઈ આવીને ફ્રૂટ સલાડ 2 ગ્લાસ પી. હવે આપણે ના હું લેવાનો કે પીધું લે મારો ભાઈ. તો ફ્રૂટ સલાડ પીને હવે આજા થઈએ છે કારણ કે ગાડી છે ને આપણે ડુંગરો એક ઠેકારવો પડે ને એની હિસાબે હેઠી મૂકતા આવ્યા હતા. તો ત્યાં હું મુનાભાઈ ને મયુર તેમને હેલા થઈએ છે. હવે ગાડીએ જઈ ને પછી આગળ નીકળી ગયા આગળ જોયું. ફાઇનલી ફેમિલી છે ને આપણે ઘરે આવી ગયા છે. ગાડી મૂકી દીધી છે ને આપણે મિત્રો પછી નીકળ્યા નથી ફરેરા છે. મુનાભાઈના ઘરે બેસીને પછી વૈયાવા સીધા ગીરગઢડા આવીને આપણે એક ચશ્મા લઈ લીધા છે કારણ કે ઓલા ચશ્મા હતા ને આપણે તૂટી ગયા એટલે મેં બીજા એક ચશ્મા લેતા આવ્યા ને ઘરે પહોંચી ગયા છે. ને વરસાદ હતો ને મિત્રો પછી અમે કાંઈ ખોટી ન છે બાકી ખોટી છાતા ડોનેશ્વર પણ ઘરેક નાસ્તો થોડોક 2 વેફર ખાઈ ને પછી વૈયાવા. વરસાદ હતો ને એટલે પછી કાંઈ શૂટ કર્યું નહીં કારણ કે ફોન પછી છે ને પલાળવાનો નહોતો એટલે હાટું પછી ઓટો છે એમ તો પણ તોય પછી હું પલાળવો એના કરતાં સીધા નીકળી જાય. હવે ઘેર આવી ગયા છે તો કપડાં બદલાવીને છે કારણ કે કપડાં આખા પલળી ગયા છે. રસ્તે વરસાદ ચાલુ હતો એટલે મેં તો ચાલો હવે કપડાં બદલાવીને પછી મળીએ. જશે મિત્રો આવીને હવે જમવા માટે પછી કપડાં બદલાવીને ઘડીક ગામમાં જશે ઘડીક આટો મળી આવ્યા રખડી આવ્યા ને હવે બેસી જશે જમવા. અમે વિચારો પાસે નાટક જોવા જન્માષ્ટમીનું આવે ને નાટક જોઈને આવીને હવે જમવા બેસી જશે ને આપણે બપોરે ફ્રૂટ સલાડના પી લીધું ને અત્યારે મિત્રો આપણે ફ્રૂટ સલાડ ને એવું જ છે બધું પૂરી ને બધું છે. તો ચાલો હવે ખાઈ લઈએ ને પછી ખાઈને પછી મળીએ મિત્રો. કેમ છે નેહલબેન ફ્રૂટ સલાડ ભાવે છે ને બેન? ઓ વાંધો નહીં હો ખાઈ દો બેન. હા તો ફાઇનલ ફેમિલી હવે આપણે જમીન ઊભા થઈ ગયા છે ને આપણે મિત્રો છે ને બિસ્કુટ લેવા છે ને નાખવાના હતા ને એ મિત્રો થોડાક પહેર્યા છે 10 પેકેટ જેટલા કારણ કે આપણે આખો દિવસ ઘેર નહોતા ને પછી નાથી આવ્યા ને પાત્ર તપકે સોચ્યા છે પણ પછી મિત્રો પલળી જાય પછી કપડાં બદલાવી પાછા ગામમાં જશે થોડુંક કામ હતું એટલે મેં કહી હા બેટા પછી એ બધું કરીને આવીને હવે અત્યારે પાછા નાટક જોવા હોય જાય. અત્યારે અંદર સુધી હવે સવારમાં નાખી દેવું ને એમ જશે તો આપણે બર્થડે હતો ને એટલે આપણે આ કૂતરાને થોડુંક નાખ્યા બિસ્કુટ ને એવું બધું. પાછા કમેન્ટ કરતો પાર્લે બિસ્કિટ ન ખવડાવે હોય ઓલા બિસ્કુટ તો છે ને ઢોકરવા અમારે નથી મળતા એ ઉના લેવા પડે એટલે મેં ઉના જતા ને તેને ભૂલાઈ જાય ને પછી ઢોકરવાથી આપણે પેકેટ મંગાવી લીધું હતું દોસ્તાર ને એ પેકેટ આવી ગયું એટલે પછી નાખી દીધું એવી રીતનું છે. તો બીજું કાંઈ નહીં મિત્રો તો એટલું કહેવા માંગુ કારણ કે આવી રીતનું તો મિત્રો બધું હોય જ આ બધું કરતા જ હોય પણ આપણે બીજું કાંઈ દેખાડવાનું એવું નહોતું. આ તો હું હું હારવાર લાવ્યો હતો ને તે હવારમાં નાખી દીધા. એ આપણે નથી નાખતો આપણી ભાઈની છોકરી છે ને એને કીધું હતું કે નાખ દે તો છોકરાને શું મજા આવે એવી રીતનું કે મેં કૂતરાને બિસ્કુટ નાખ્યા એ રીતનું હોય ને તો એને મજા આવે એટલે મેં આપણે બિસ્કુટ કૂતરાને એટલે હાટું નાખી દીધા. ને ચાલો મિત્રો હવે આ વિડીયોનો એન્ડ આવે કરી દઈએ. તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો. ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. બોલો હર